આજે મેં 250 ગ્રામ બેસન લીધો છે। આપણે 250 ગ્રામ બેસનના માપથી જ આપણે બધી વસ્તુ અંદર એડ કરશું। તો આપણે બેસનને છે ને એક બાઉલમાં લઈ લઈશું। હેલો ભારતીબેન, વેલકમ। ગીતાબેન, ફાફડા ગાંઠિયા બનાવો છો? અમને જોવાની મજા આવે। થેન્ક યુ ભારતીબેન। રસીલાબેન, જય શ્રી કૃષ્ણ। માનસી, હેલો। હાલો બેટા, હું સરસ મજાના અત્યારે ગાંઠિયા બનાવું છું, ફાફડા એ છે તો વેલકમ। તો અત્યારે મારી લાઈવમાં છો બધાને વેલકમ। સરસ મજાના હું ફાફડા ગાંઠિયા બનાવું છું। તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। અત્યારે છે મેં બેસન લીધો છે। હવે બેસનમાં આપણે કયા કયા સામાન ઉમેરવાનો છે તે પણ હું બતાવું। તો એમાં છે ને આપણે અજમો, મીઠું અને હિંગ। તો આમાં બહુ ઝાઝો એવું બધો સામાન પણ નથી ઉમેરવાનો હોતો। તો જો આપણે છે ને અત્યારે હિંગ ઉમેરશું। આપણે કોઈ પણ ગાંઠિયા બનાવી તો હિંગ અવશ્ય ઉમેરી છે। તો આપણે કેટલી અડધી ચમચી થી ઓછી આપણે એટલી હિંગ ઉમેરશું। અને હું ચમચી પ્રોપર લઈ લઉં એક। તો હું છે ને હંમેશા કોઈ પણ માપ બતાવું છું। તો જ્યારે પણ હું મસાલા એડ કરું છું તો રેગ્યુલર ચમચીથી જ એડ કરું છું। અને જ્યારે આપણે કઈ માપ લેવું હોય તો હું એક નાની એવી જે આપણે ઘરની વાટકી હોય એનું જ માપ બતાવું છું। મારી પાસે સરસ મજાના મેજર કપ છે પણ હું એ નથી બતાવતી, કારણ કે બધાના ઘરે મેજર કપ નથી હોતા, પણ વાટકી તો બધાના ઘરે રનિંગમાં હોય જ છે। એટલા માટે હું બધામાં વાટકીનું માપ બતાવું છું। મેં કાલે વાટીદારના ખમણ બનાવ્યા, એમાં પણ મેં વાટકીનું જ માપ લઈને બધું બનાવ્યું હતું। તો અત્યારે પણ હું સરસ એક ચમચીનું જ માપ લઉં છું। તો મીઠું કેટલું? મીઠું તો સ્વાદ અનુસાર, તોય પણ અત્યારે છે ને હું પોણી ચમચી જેટલું નિમક લઉં છું 250 ગ્રામમાં। આપણે છે ને 500 ગ્રામ હોય તો પૂરી આખી છલકતી ચમચી લેવાની અને અજમો લેવાનો। તો અજમો છે ને મેં આ ફાફડા ગાંઠિયા જયારે બનાવી છે ત્યારે અજમો છે ને આમ આખો હોય તો શું થાય છે કે ફાટી જાય અજમાથી। તો મેં છે ને અત્યારે થોડો ખાંડી અને રાખ્યો હતો। તો તમે જોઈ શકશો, જો પાવડર જેવો મેં ખાંડીને રાખ્યો છે। જો ક્રશ કરવાની જગ્યાએ સહેજ પાવડર જેવો રાખ્યો છે। એટલે શું, આપણે જયારે આમ ગાંઠિયો પાડી છે ને ત્યારે આપણને આડો ન આવે। વણેલા ગાંઠિયામાં આપણે આખો અજમો નાખી તો પણ ચાલે। હેલો રેખાબેન, વેલકમ। ભાવનાબેન, વેલકમ। સરસ, તમે બધા મારી લાઈવમાં આવ્યા, વેલકમ। સરસ। હવે જો મેં લોટ બાંધી દીધો છે। તો આમાં આપણે કેટલું તેલ અને કેટલું પાણી લેશું તો એ પણ હું તમને બતાવું। તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આપણે 250 નો લોટ છે એટલે માપ કેટલું લેવાનું તે પણ હું બતાવીશ તમને। હવે છે ને આપણે વચ્ચે એક ખાડો કરી લેશું। હવે છે ને એક નોર્મલ આપણી વાટકી, જે હું તો બધાને વાટકીનું સજેસ્ટ કરું। તમે કોઈ પણ કચોરા લઈ લો કે નાની વાટકી લો તો બધાની સરખી જ હોય છે। થોડો 2 ઇંચ એક 1 ઇંચનો જ ફેર પડે, બહુ ફેર નથી પડતો। વાટકી તો નોર્મલ ડિનર સેટની હોય એ જ વાટકી લઉં છું માપ માટે। એટલે હું મારા ઘરે મેજર કપ છે તો પણ નથી લેતી। તો હવે છે ને અત્યારે હું કેટલું તેલ લઉં છું, કારણ કે આમાં છે ને હું અડધી કટોરી તેલ લઈશ અને અડધું પાણી લઈશ, કારણ કે આપણે 250 ગ્રામ લોટ છે એટલા માટે। તો જો પ્રોપર અડધી હું બાઉલ ભરીશ તેલનું, કારણ કે અત્યારે છે ને મેં આખું નથી લીધું। મેં 500 ગ્રામ લીધું હોય ત્યારે હું તમને શું બતાવું છું કે એક આખી વાટકી આપણે તેલ લેવાનું અને એક વાટકી પાણી લેવાનું। અત્યારે મેં 250 લીધું છે તો બંને અડધું અડધું લઉં છું। તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। એકદમ પ્રોપર સરસ માપ બતાવું છું। તો જો મેં પૂરી અત્યારે એક વાટકી સરસ ભરી લીધી છે। પાણી અને તેલ બંને મિક્સ છે, જો તમે બંને મેં મિક્સ કર્યું। હવે છે ને જે આ વચ્ચેનો ભાગ છે ને આપણે અહીંયા જ આપણે સોડા એડ કરવાના છે। તો સોડા કેટલા એડ કરું છું તે પણ બતાવું તમને। ચમચીના માપથી જ બતાવીશ। જો આ ચમચી છે તો જ્યારે પણ હું સોડા ગમે 500 ગ્રામ એ અડધી ચમચી નાખું છું। તો અત્યારે છે ને અડધાથી ઓછી એટલે કે ચોથો ભાગ જ નાખીશું। તો ગાંઠિયામાં સોડાનું માપ બધાનું એક જ સરખું હોય છે। જો તમે બહુ સોડા અંદર એડ થઈ ગયા તો સોડાની સ્મેલ આવે, એટલા માટે।
તો જો હું અત્યારે પ્રોપર ચોથો ભાગ, ચમચીનો ચોથો ભાગ. જો હજી થોડા વધારે લાગે તો આપણે પાછા અંદર નાખી દઈશું. થોડા વધારે લાગે છે મને. હું છે ને વ્યવસ્થિત એક ચમચીથી જ કાઢું, પેકેટમાંથી કાઢતા થોડું ઓલું થાય છે. તો છે ને પ્રોપર વ્યવસ્થિત આપણે માપ લીધું હોય તો વાંધો ન આવે. જો જો અડધી ચમચી છે ને એનાથી પણ ઓછા છે. તો આટલા આપણે સોડા એડ કરી દઈશું. રેખાબેન વેલકમ, ધર્મેન્દ્ર બા વેલકમ, સરસ, જય માતાજી. રશીલાબેન જય જીનેન્દ્ર, રશ્મિબેન જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, બધાને મારે જય શ્રી કૃષ્ણ. અત્યારે હું સરસ મજાના ફાફડા ગાંઠિયાની સરસ મજાના તમારી સામે બનાવું છું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લો. હવે છે ને આપણે આ જે બનાવ્યું છે એનાથી જ આપણે વચ્ચે છે ને સોડા નાખ્યા છે, તો આપણે તેલ પાણીમાં મિક્સ કરતા કરતા આપણે લોટ સરસ પ્રોપર બાંધી લેશું. જો આ રીતે લોટ બાંધી અને થોડી વાર હું સાઈડ ઉપર રાખી દઈશ. તો આપણે છે ને અંદર તેલ પાણી બંને મિક્સ કરીને એડ કર્યું છે. જરૂર પડે તો આપણે પાણી લેવાનું, કારણ કે આ લોટ છે ને એકદમ ચણાનો લોટમાં છે ને આપણે થોડું પાણી એડ કર્યું હોય તોય તે શું આમ ભીનો તરત થઈ જાય, એટલે સ્ટીકી થઈ જાય લોટ. એટલે આપણે છે ને પેલા મેજર માપનું જે હું તમને બતાવું છું એટલું જ પાણી એડ કરવાનું, અને પછી આપણે જરૂર પડે તો આપણે થોડું એડ કરી શકાય. તો ઉપરથી કેટલું 2 ચમચી જેટલું પાણીની જરૂર પડી મને. હવે છે ને આપણે આ લોટ બાંધી દીધો છે, જોયું તો જો તમે. હવે છે ને આને આપણે લોટને મસરવાનો છે. આમાં તો આપણે વ્યવસ્થિત કરવું જ પડશે, કારણ કે ઓલામાં તમે હજી ઓછો મસરો તો ચાલે, પણ આમાં તો આપણે સરસ મસરવો જ પડે. તો અત્યારે છે ને તેલ વાળો હાથ કરી અને થોડો જ મસરશું, અને પછી છે ને સાઈડ ઉપર રાખી દઉં. આપણે કઢી સરસ મજાની તૈયાર કરી લઈએ. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, અને મારી લાઈવમાં એન્ડ સુધી રહેજો. હું ફાફડા ગાંઠિયા બનાવું છું, તો કેવી રીતે બનાવું છું, કેવી રીતે પાડું છું અને કેવા થાય છે મને ખાસ કહેજો. જોજો. તો આપણે સરસ મજાનો લોટ બાંધી લીધો છે. તો લોટને છે ને આપણે આ મારું છે ને લોટ વાળું જ બાઉલ છે અત્યારે મેં લીધો, તો એને ઢાંકી અને સાઈડ ઉપર રાખી દઉં છું. રેખાબેન થેન્ક યુ, સરસ ફાફડાની રેસીપી શેર કરવા માટે. અન્નપૂર્ણાબેન શું બનાવો છો? હું અત્યારે સરસ મજાના ફાફડા ગાંઠિયા બનાવું છું તમારી જોડે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. આજે છે ને આપણે સરસ મજાના પાટલા વગર, તો આપણી પાસે ફરસાણની દુકાન જેવા પાટલા નથી હોતા, તો પણ આપણે ઘરે ફાફડા ગાંઠિયા બનાવી શકીએ. તો હવે છે ને હું એક કઢી તૈયાર કરી લઉં. તો કઢી માટે આપણે એક નાનું એવું સરસ મજાનું પેન મૂકશું, ગેસ ચાલુ કરી દઈશું, અને આમાં છે ને 1 જ ચમચી જેટલું તેલ મૂકવાનું છે. આપણે જાજુ તેલ નથી મૂકવાનું. આપણે કઢી કરી અને એક બાઉલમાં રાખી દેશું. તો કેટલું છે? 2 ચમચી જેટલું તેલ છે. તો મેં છે ને 1 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે. એમાં છે ને પાણી નાખીને આપણે ડોઈ નાખશું. નજીક લાવી. હું છે ને અત્યારે સરસ મજાની કઢી બનાવું છું. તો જ્યારે પણ આપણે કઢી બનાવી છીએ ત્યારે શું કરવાનું
કે લોટ છે ને પ્રોપર ગાંઠા વગરનો આપણે સ્મૂથ કરી લેવાનો, એટલે અંદર છે ને ગાંઠા ન પડે. પછી જો અંદર એવું લાગે તો પછી ગાંઠા પડે એટલા માટે. અને કેટલો લોટ લેવાનો, તો 1 જ ચમચી જેટલો લેવાનો, તો પણ કેટલી બધી આપણી કઢી થાય. તો આપણે સરસ મજાનો અત્યારે કઢી બનાવું છું જે ગાંઠિયા માટેની. તો હું છે ને ઘણા તો આમાં લીંબુ નાખે છે, છાશ નાખે છે જ્યારે આ કઢી બનાવતા હોય ને ત્યારે, પણ હું એવું વસ્તુનો કાંઈ ઉપયોગ નથી કરતી, કારણ કે આ કઢી છે ને થોડી મીઠી હોય છે. તો નોર્મલ જે આપણે મીઠી કઢી હોય ને એવી જ હોય છે, ગળચટી, કારણ કે આમાં આપણે ખટાશ નથી ઉમેરતા. તો હવે છે ને હું રાઈ એડ કરું છું વઘારમાં. રાઈ સરસ આપણી આવે એટલે અંદર લીલા મરચા, હિંગ, લીમડો બધું આપણે એડ કરવાનું છે. જો સરસ રાઈ આપણી ફૂટવા લાગી છે. તો હવે છે ને આપણે હિંગ એડ કરશું, પછી મીઠા લીમડાના પાનને પણ એડ કરી દેશું, અને લીલા મરચાને પણ એડ કરશું વઘારમાં જ. ને આ મિશ્રણને છે ને આપણે જે મરચા એડ કર્યા છે ને એને થોડી વાર સાતરી લેશું આ રીતે, અને પછી છે ને તરત આપણે થોડી હળદર એડ કરી દઈશું, જો કલર માટે થોડી, એટલે છે ને કલર સરસ આવી જાય. અને તરત જ આપણે આ કઢીને એડ કરી દઈશું. જે આપણે મિશ્રણ બનાવ્યું છે ચણાના, એકલો ચણાનો લોટ જ છે, આમાં કાંઈ વસ્તુ મેં એવો ઉપયોગ નથી કર્યો. જો અને ઉકાળશું. હવે છે ને આપણે થોડી ખાંડ પણ એડ કરી દઈશું ઉકાળવામાં, કારણ કે આ કઢી છે ને આપણને મીઠી હોય તો જ મજા આવે છે. અને હવે એક નિમક આપણે એડ કરશું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અત્યારે હું સરસ મજાની રેગ્યુલર કઢી બનાવું છું ફાફડા ગાંઠિયા માટેની. તો ચણાનો લોટ છે ને તરત જ આપણે ઉકળવા લાગે, એટલે હજી થોડું આપણે પાણી એડ કરશું, કારણ કે આપણે જ્યારે ચણાનો લોટની કઢી બનાવીને તો થોડી ઉકળે ને તો કચાશ વહી જાય ચણાના લોટની, એટલે બસ કઢીમાં કાંઈ જ નહીં એડ કરવાનું, આ જ રીતે રાખવાની. અને મીઠી, તમે બારે ગમે ગયા હોય તો મીઠી જ કઢી હોય છે, ખટાશ વાળી કઢી નથી હોતી ક્યાંય. હવે છે ને આપણી કઢી ધીમા તાપે સરસ ઉકળશે, ત્યાં સુધીમાં હું તમને અહીંયા એક ગાજરનો મસાલો બનાવી લઈએ. ઓકે પ્રતિભાબેન, થેન્ક યુ, તમે મારી લાઈવમાં આવ્યા, વેલકમ. સરસ, હજી તો આપણે ગાંઠિયા બનાવવાનું ચાલુ જ છે. તમે અત્યારે આવ્યા તોય પણ વેલકમ. સરસ, જો મેં સરસ મજાની કઢી બનાવી છે અત્યારે. જો તો કઢીને છે ને આપણે સાઈડ ઉપર રાખી દઈશું. અત્યારે હું બાઉલમાં નહીં લઉં કઢી, પછી પાછી જયારે આપણે સર્વ કરી ત્યારે સહેજ ગરમ કરવી પડશે. જ્યારે આપણે ઠંડી કઢી મજા ન આવે. કઢી તો જ્યારે આપણે ગાંઠિયા સર્વ કરી ત્યારે જ મજા આવે. તો મેં છે ને સરસ મજાની કઢી બનાવી લીધી છે, જો તમે જોઈ શકશો. હવે આ કઢીને છે ને હું સાઈડ ઉપર રાખી દઉં છું અત્યારે. અને છે ને આ ગાજરનું ખમણ છે, તો એમાં આપણે કયા મસાલા એડ કરવાના છે, તો લાલ મરચું એડ કરશું, અને થોડી આપણી દળેલી ખાંડ એડ કરશું. ગાજર છે ને હંમેશા થોડા મીઠા જ હોય છે, પણ તોય થોડી આપણે અડધી ચમચી જેટલી જ એડ કરશું. અને હા, આપણને છે ને આ કઢી છે ને એમાં મારે કોથમીર રહી ગઈ છે, તો થોડી અંદર કોથમીર પણ એડ કરી દઉં છું કઢીમાં. બસ, થોડી. હવે છે ને આમાં મેં ખાંડ અને લાલ મરચું એડ કર્યું છે. આપણે થોડો લીંબુનો રસ એડ કરશું.
એટલે ખટ મીઠો સરસ સંભારો થાય આપણે. એટલે કાચો સંભારો કરું છું હું અત્યારે, વઘારેલો નહીં. રસીલાબેન આજે અમેરિકામાં બરફ પડે છે. ઓકે, 12 ઇંચ જેટલો બરફ પડ્યો તો. સરસ, મજા આવે. બરફમાં તો બહુ મજા આવે, પણ તમારે ત્યાં રેગ્યુલર કાયમનું છે એટલે થોડું ઓલું થાય. અમને અહીંયા વરસાદ પડે તો મજા આવે છે. હવે આમાં આપણે નિમક એડ કરી દઈશું. તો આમાં લીંબુ, દરેલી ખાંડ, લાલ મરચું અને નિમક એટલી જ વસ્તુ ઉમેરવાની. બધું સ્વાદ અનુસાર થોડું થોડું. પછી આપણે હલાવી મિક્સ કરી લેવાનું. જો જરૂર પડે તો પાછું આપણે એડ કરી શકાય. તો આ બધાની વસ્તુ છે ને હાથથી જ કરવું. આમાં છે ને આપણને પાણી છૂટે, એટલે આપણે તેલનો ઉપયોગ નહીં. ઘણા શું આમાં તેલ પણ એડ કરે છે, કાચા સંભારામાં પણ. આપણે તેલનો ઉપયોગ નહીં કરી. બને ત્યાં સુધી તેલનો ઉપયોગ ઓછો થાય તો સારું. આપણે ગાંઠિયામાં તો તેલ અત્યારે ઉપયોગ લેવાનો છે. તો આમાં થોડી હું કોથમીર પણ અત્યારે 2 દાણા એડ કરું છું. અને લાલ મરચું છે ને થોડું ચડિયાતું એડ કરીશ, તીખાશ સરસ લાગે એટલા માટે. તો આપણી છે ને કઢી અને જે કાચો સંભારો બંને તૈયાર છે. તો આને સાઈડ ઉપર રાખું અને હવે સરસ મજાના આપણે ગાંઠિયા બનાવી લઈએ. તો બાજુમાં હું તેલે ધીમા તાપે તરાવા મૂકી દઈશ અને લોટ પણ સરસ આપણે મસરી લેશું. હું તો છે ને રેગ્યુલર ઘણીવાર આ ગાંઠિયા તો બનાવતી હોય છું. આના કરતા હજી વણેલા છે ને એ વાર વધારે બનાવવાના આવે. વણેલા, કારણ કે વણેલા બધાને વધારે પસંદ હોય છે. અને ફાફડામાં થોડી મહેનતનું કામ એ છે. તો સરસ મજાના હું અત્યારે ફાફડા ગાંઠિયા બનાવું છું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, ન આવો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો હવે છે ને હું બાજુમાં તેલ મૂકી દઈશ અને ધીમા તાપે અને શું કરશું, બાજુમાં આપણે લોટને સરસ મસરી અને પાડશું. તો મસરવા માટે હું થોડું પાણી લઉં છું. લોટને પ્રોપર સરસ આપણે મસરવાનો. હું તમને દર વખતે બતાવું છું કે લોટ આપણે કેટલો સ્ટીકી કરવાનો છે. તો આમાં છે ને બહુ આપણે પાણીનો ઉપયોગ નહીં કરીએ, કારણ કે આપણે પાડવાના છે. એટલે જેટલું જ્યારે ઓલામાં આપણે જ્યારે પાડી છીએ ઓલા ગાંઠિયા, એટલો ઢીલો લોટ નહીં કરવાનો. આ છે ને પ્રોપર થોડો કઠણ રાખવાનો. એટલે જરૂર પડશે તો જ પાણી એડ કરીશ, નકર નહીં કરું. કારણ કે આમાં છે ને ખરેખર બહુ ન જ હોય પાણી, અને ઢીલો બહુ નથી કરવાનો. ઢીલો કરશું તો આપણાથી પડશે નહીં અને ઉખાડવામાં ચોટશે, એટલા માટે. તો અહીંયા છે ને આપણે ધીમા ગેસે તેલ ચાલુ કરી દઈશું. હું નાનો ગેસ જ ચાલુ કરું છું અત્યારે, અને ધીમે આંચ ઉપર રાખી દઈ. જરૂર પડશે તો જ આપણે પાણીનો ઉપયોગ કરશું, નહીતર આપણે આમનામ જ મસરશું. પણ જો અત્યારે છે ને આપણો લોટ છે ને આમ તૂટી જાય. મેં તમને દર વખતે બતાવું છું, તો પણ અત્યારે હું તમને બતાવું છું કે અત્યારે આપણો લોટ છે ને તૂટી જાય છે. જો હવે છે ને આને ખૂબ મસરીશું લોટને, એટલે છે ને એકદમ સ્ટીકી લોટ થઈ જાય એવો જ લોટ રાખવાનો. એટલે તમે બીનાબેન હેલો, જય જીનેન્દ્ર, રસીલાબેન ચા સાથે ફાફડા ખાવાની મજા આવે. સરસ સરસ, વેલકમ. ગોપીબેન જય શ્રી કૃષ્ણ. ગીતાબેન, ગોપીબેન સરસ મજાના અત્યારે હું ફાફડા બનાવું છું. તો નીચે છે ને એક કપડું રાખી દઉં, કારણ કે આપણું લોયું છે ને ખસી જાય એટલામાં. તો સરસ મજાનો આપણે લોટ છે ને મસરવાનો છે. પણ લોટ છે ને મને એવું લાગે છે કે મારે આમાં અત્યારે, મેં કીધું પાણી લઈશ, પણ પાણી લેવાની કઈ જરૂર જ નથી, કારણ કે આટલો સ્ટીકી છે લોટ. હજી જરૂર પડે તો આપણે તેલ લેવાનું, પણ પાણી નહીં લઈએ, કારણ કે આ લોટ છે ને ઢીલો નહીં રાખવાનો. તમે જોયું હોય છે કે જે ઓલા ફરસાણ વાળા જયારે ગાંઠિયા બનાવતા હોય છે ને, એ શું કરે ખબર? આમ અંદરથી આમ તેલ વાળું કરે અને પછી આવી રીતે આમ મસરતા જાય, તેલ વાળું કરતા જાય ને મસરતા જાય. એટલે આમાં પાણી નહીં લેવાનું. ઓલા બધા ગાંઠિયામાં આપણે પાણીનો ઉપયોગ કરી શકાય. આને છે ને આપણે તેલ લઈને મસરવાનો હોય છે.
તો લોટ કેટલો ઢીલો છે તે પણ હું તમને બતાવું. જો જો પ્રોપર આટલો ઢીલો છે આ લોટ. જો આ લોટ આટલો ઢીલો છે. ઓલો લોટ છે ને જે ગાંઠિયા કરી છે ને આનાથી ઢીલો હોય. જયારે આપણે ચંપાકલી ગાંઠિયા બનાવી છીએ, ભાવનગરી ગાંઠિયા બનાવી છીએ, એ આનાથી ને ઢીલો હોય. પણ આ ઢીલો નહીં રાખવાનો આપણે, નતર શું આપણા ગાંઠિયા નહીં પડે. તો આપણે છે ને ચમચી ચમચી તેલ લેતું જવાનું અને મસળતું જવાનું, એટલે છે ને એકદમ તેલ વાળો અને સ્મૂથ લોટ થઈ જાય આપણો. હંમેશા તમે કોઈ પણ ગાંઠિયા બનાવો, લોટ મસળવો જરૂરી છે. અને આ લોટને પણ આપણે સ્ટીકી બનાવી નાખશું. ગાંઠિયા બનાવવામાં થોડું મહેનતનું કામ છે જ. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા તો સબસ્ક્રાઇબ કરજો અને ઠેઠ એન્ડ સુધી રહેજો. હું સરસ મજાની ગાંઠિયાની રેસીપી તમારી જોડે, એ પણ ફાફડા ગાંઠિયા બનાવું છું. તો અત્યારે છે ને લોટને ખૂબ મસરું છું, પછી એન્ડ સુધી રહેજો. જો મારા ગાંઠિયા રેસીપી તમારે જોવી હોય એન્ડ સુધી, અને તમારે પણ ઘરે ટ્રાય કરવા હોય તો એન્ડ સુધી રહેજો. તો તમને ખ્યાલ આવશે કે કેવા ગાંઠિયા હું પાડું છું, કેવી રીતે તરું છું અને કેવો સ્ટીકી લોટ છે. બધું પ્રોપર સરસ તમને સમજાવીશ. ભાર્ગવી બેન, જય શ્રી કૃષ્ણ. તમે મારી લાઈવ માં આવ્યા છો, વેલકમ. પ્રતિભાબેન, સનસિટી સુધી સુગંધ આવે છે. હજી પાડવાના બાકી છે, પણ હમણાં તો બહુ સુગંધ આવશે. જયારે પાડીશ ત્યારે તો વધારે આવશે. તો અત્યારે છે ને હું લોટ જોઈ લઉં કેટલો સ્ટીકી થયો છે. થોડો ઘણો થયો છે, થોડો મસરીશ. હંમેશા કોઈ પણ તમે ગાંઠિયા બનાવો, લોટને છે ને પ્રોપર સરસ મસરવાનો, તો તમારો ગાંઠિયો એકદમ જો બહાર ફરસાણ જેવો તમારે ખાવો હોય તો. જો હવે છે ને આપણો લોટ સરસ મસરાઈ ગયો છે. હજી જયારે પણ આપણે પાડશું ત્યારે પણ તમને હું બતાવીશ. જો હવે આપણો લોટ કેટલો સ્ટીકી થાય છે, પણ આ ઢીલો નથી. જેટલું આપણે જયારે ઓલા ગાંઠિયા બનાવીશું ત્યારે ઢીલો હોય છે, એટલો ઢીલો નથી. આ છે ને કઠણ લોટ છે, એટલે મીડિયમ. આપણે જે બાંધો હતો ને એવો જ છે આ, પણ એમાં જ મેં સ્ટીકી કર્યો છે. ઓલો કરી નથી. જે ઓલામાં તો હું પાણી લઈ અને એકદમ ઢીલો કરું છું, સ્ટીકી કરું છું, પણ આમાં એવું નહીં કરવાનું. તો પછી આપણે આમને ગાંઠિયો પાડી તો પાટલા બધું ચોટી જાય, તો એ કઈ અનુકૂળતા ન આવે આપણને. તો આપણને એમ થાય કે ગાંઠિયા તો પડતા જ નથી. આ બેને કીધું પણ ગાંઠિયા તો થતા જ. પણ લોટ છે ને કઠણ રાખવાનો, પછી ઢીલો તેલ નાખીને મસરીને ઢીલો કરવાનો, પાણી નાખીને નહીં. એટલે એકદમ ઢીલો એટલે આટલો જ રાખવાનો, આટલો જ. ઓલો ઢીલો હું તો પાણી ચોપડીને ઢીલો રાખું છું એવો નહીં. તો હવે છે ને હું પાટલો લઈ લઉં. હું કયો પાટલો લઉં છું તે પણ બતાવીશ તમને. મીનાબેન, થેન્ક યુ. રાધે રાધે. તમે મારી લાઈવ માં આવ્યા છો, વેલકમ. રેખાબેન, હા, લોટ સોફ્ટ થઈ જાય તો ગાંઠિયા પાડી દેવામાં, વેસ્ટ નહીં જવા દેવાનું. ઓકે, સરસ. તો સાચી વાત છે. આપણે છે ને જયારે આ લોટ બાંધી છે ને, તો આપણું લોહી છે ને હાવ સાવ કોરું થઈ જાય, વેસ્ટ ન જાય. અને તમે જુઓ લોટ પણ એટલો સરસ બંધાઈ ગયો છે. હવે છે ને હું પાટલો કયો લઉં છું તે પણ બતાવું. તો આવો છે ને લાકડાનો પાટલો તો બધાના ઘરે હોય જ છે રેગ્યુલર. આપણી પાસે ઓલા પાટલા નથી હોતા, જે મોટા લાંબા પાટલા એ લોકોના જેવા. તો આપણે આ પાટલાથી પણ બનાવી શકાય. તો જેવો બને એવા બનાવવાના આપણે, એવું નહીં. આમાં કેવું છે કે હું અત્યારે ગાંઠિયા પાડું છું, તો હું કઈ શીખીને નથી આવી. હું પ્રોપર આની ઉપર કેટલી વાર મહેનત કરી છે અને કેવો લોટ મસરો છે, પછી જ હું શીખીશું થોડું. અને એ જ રીતે તમે પણ કરી શકો. સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો. નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અત્યારે સરસ મજાના હું
ગાંઠિયા બનાવું છું અને તમને નજીકથી પણ આ રેગ્યુલર પાટલામાં બતાવીશ. લાકડાના પાટલા તો બધાના ઘરે હોય જ, અને આ છે ને હંમેશા આ લાકડાના પાટલામાં જ થાય છે. તો મેં છે ને થોડો તેલ વાળો પણ કરી લીધો છે પાટલો, અને હું છે ને પાડીશ ને એટલે કેમેરો પણ તમને નજીકથી બતાવીશ. જો લોટ મેં કેવો રાખ્યો છે કે આપણા પાટલા પર પણ ચોટતો નથી જરાય. તમે મારી લાઈવમાં એન્ડ સુધી રહેજો તો તમને ખ્યાલ આવશે કે આપણા ગાંઠિયા કેટલા સરસ થાય છે, અને તમે પણ ઘરે સહેલાઈથી બનાવી શકશો. હવે નજીક લાવી બેટા કેમેરા. તેલ પણ આપણે આમાં ફૂલ નહીં રાખવાનું, મીડિયમ જ તેલ રાખવાનું છે. તેલનો ગેસ ચાલુ છે મારો, પણ છે ને મીડિયમ જ તેલનો ગેસ જે વચલો છે ને એ જ લીધો છે, આ સાઈડ નો નથી લીધો. કારણ કે ફૂલ તેલ હશે તો ગાંઠિયા નાખ્યા ભેગું જ બરવા માંડે, તો એટલે લાલ થવા માંડે, તો એ નહીં કરવાનું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. હવે છે ને હું ગાંઠિયો પાડું છું અને તમને પ્રોપર બતાવું છું. તો જ્યોતિબેન હેલો, થેન્ક યુ, તમે મારી લાઈવમાં આવ્યા, વેલકમ. નીલાબેન તમે બહુ સરસ લોટ બાંધતા શીખડાવો છો, થેન્ક યુ. જો નીલાબેન આપણે છે ને એકાબીજાને આપણે શીખડાવી નહીં તો ખ્યાલ નહીં આવે, પણ છે ને હું અત્યારે પ્રોપર અહીંયા તો છે ને હું અહીંયા લઈ લઉં એટલે તમને ફાફડો ગાંઠિયો નાખું તે પણ બતાવશે બંને, અને પણ ગેસ ને ધીમી રાખીશ આ સાઈડેથી. જો મેં કેટલી રાખી છે, મીડિયમ જ કરી દીધી છે, એટલે જે અંદર પાડું છું બનાવું છું એ દેખાય, પાડું છું એ પ્રોપર સરસ દેખાશે, તમને બંને વસ્તુ દેખાશે. હવે છે ને આપણે જયારે આ પાડી છીએ ત્યારે કેવી રીતે કરવાનું તે પણ હું બતાવું તમને. તો આપણે છે ને આ રીતે અહીંયા સાઈડ ઉપર રાખી દેવાનું, બંને દેખાય છે બે ઉપરથી. હવે છે ને આપણે એની આ સાઈડ ઉપર રાખવાનું, અને આ હથેળીનો ભાગ હોય છે પ્રોપર દેખાય છે, હથેળીનો ભાગ હોય ને ત્યાંથી પ્રેસ કરી અને આમ લઈ જવાનું. જયારે ઓલો ગાંઠિયો પાડી છે એમાં હું તમને કહું છું કે ઝારા ઉપર પ્રેસ કરવાનું હથેળીથી, આમાં પણ એ જ રીતે કરવાનું. તો સરસ મજાનો હું ગાંઠિયો પાડું છું, તમે ખાસ જોજો. અને છરી કેવી લેવાની, તો આ પટ્ટી છરી લેવાની, એટલે તરત જ આપણે આમ પટ્ટીથી ધારવારી થી ઉખડી જાય. કોઈ ઓલી બીજી છરી રેગ્યુલર હું તમને બતાવું એવી છરીનો ઉપયોગ નહીં કરવાનો, આવી છરીનો ઉપયોગ નહીં કરવાનો. આમાં ધાર નથી હોતી, આમાં સરસ થોડી ધાર હોય ને પાતળી પટ્ટી હોય, એ પણ ઓલા કરકરિયા વાળી પણ નહીં લેવાની, તો પણ આપણે ફાટી જાય. તો હવે છે ને હું આ રહ્યો ને હથેળીના ભાગથી પ્રેસ કરું છું. સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય આ હથેળીના ભાગથી જ હું પ્રેસ કરું છું, અને પ્રોપર સરસ મજાના આ રીતે ગાંઠિયાનો ઓલું પાડું છું. જો ઠેઠ સુધી લઈ જાઉં છું આ રીતે. હવે છે ને આપણે અહીંથી ખોલી લેવાનો, સાઈડથી બંને સાઈડ પકડીને આ રીતે ખોલી લેવાનો. જો હવે છે ને આપણે તેલમાં એડ કરી દેવાનો. હજી તેલ બહુ આવ્યું નથી, થોડો ફૂલ કરી નાખું ગેસ, પછી તેલ આવે એટલે તરત જ થવા માંડે. હવે બીજો પણ એ રીતે કરવા માંડીએ આપણે. તો આપણને જેટલી પ્રેક્ટિસ હોય ને એટલું જ આપણાથી થાય. જો પણ ગાંઠિયો કેવો સફેદ તરાય છે તેલમાં. હવે છે ને આપણે બીજો પણ એ રીતે કરી લઈ. જો એવું લાગે ને અહીં થોડુંક વધારે લાગે તો અહીંથી કાઢી લેવાનું આપણે, અને આ રીતે સરસ મજાનો બે હાથેથી પકડી અને આ રીતે આપણે લઈ જવાનો. હજી છે ને મારે તેલ વાળો દર વખતે તેલ વાળો હાથ કરવો પડે. આ રીતે પણ સરસ મજાનો પ્રોપર આપણો ગાંઠિયો થાય. જો એ લોકો તો શું કરે, આમ જયારે પણ આમ મિશ્રણ લે ને હાથમાં આ રીતે, ત્યારે સેજ તેલ વાળું કરે, નહીતર શું થાય કે આ નીચે અહીંયા ચોટી જાય. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. હું અત્યારે પાછો તેલ વાળો હાથ કરું છું. જો હવે છે ને પાછો આપણે તેલ વાળો મેં હાથ કર્યો,
અને આપણું ગોયણું છે એને પણ તેલ વાળું કર્યું અને પછી પાછી પ્રેસ કરું છું આ રીતે. વધારે તેલ વાળું થઈ જાય તો પાછું ચોઈટું આવે. જો આ રીતે. અને છરી વારે ઘણે આપણે આવી રીતે ક્લીન કરી નાખશું, છરી ક્લીન કરી નાખવાની. એટલે છે ને આ પકડીને આ રીતે આપણે પ્રેસ કરશું ફીટ તો સરસ મજાનો આપણો ગાંઠિયો ખુલી જશે. હવે છે ને આપણે બીજો ગાંઠિયો પણ એડ કરી દઈએ અને ઓલો ગાંઠિયો સહેજ સાઈડમાંથી હટાવી લઈએ આ રીતે. તમને પ્રોપર સરસ બહાર નીકળશે પછી પણ હું બતાવીશ તમને. હજી આપણા છે ને આ જે કઢાઈ છે ને નાના હોય એટલે આપણે ઝાઝા નો એડ કરી શકીએ અંદર. અને જ્યારે પણ આપણે પાછું બનાવીને ત્યારે આને ક્લીન કરી નાખવાનું. જે ચોઈટું હોય ને એને ક્લીન કરી નાખવાનું. જો હવે છે ને આ ગાંઠિયો આપણે ફેરવી લેશું અને બીજા પાછા એડ કરી દેશું. તો તમને દેખાય છે આ પ્રોપર થાય છે ઈ ગાંઠિયા. જો તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. જો આ ગાંઠિયો સરસ પ્રોપર દેખાય છે. જો અત્યારે કેટલો સોફ્ટ થયો છે, તો હલાવું છું તોય પણ ભાંગી જવાની બીક લાગે છે. હવે એને છે ને આપણે થોડી વાર ચડે એટલે કાઢી લઈ પછી જ આ અંદર એડ કરી શકાય છે. એક પ્લેટમાં છે ને આપણે કાઢતા પણ જાશું. હજી છે ને આપણે આ વસ્તુ છે ને તમે દરરોજ પ્રેક્ટિસ કરશો તો જ થશે. આમાં 2-3 દી મન થાય ને તો આ રીતે ગાંઠિયા બનાવીને પ્રેક્ટિસ કરવાની. પ્રેક્ટિસ વગર આપણો ગાંઠિયો જે ઈ લોકોના જેવો એકવારમાં નહીં થાય. મેં પણ જ્યારે પણ કોઈ મહેમાન આવે ને તો સવારમાં આવી રીતે જ ગાંઠિયા બનાવીને બધાને આપું છું. તો શું થાય કે આપણને સરસ મજાનો ગાંઠિયોની આપણને લોટ બાંધતા આવડી ગયું ચલો, પણ પાડતા પ્રોપર ન આવડે. જો જે બનાવવાની જે સ્ટ્રીક છે ને એ જ આપણને ન આવડે તો શું કામનું. જો એકદમ સફેદ અને સરસ મજાનો ગાંઠિયો થયો છે. હવે છે ને આ બીજો ગાંઠિયો પણ આપણે બારે લઈ લઈ. જો તમે જોયું એકદમ સોફ્ટ થયો છે તો અંદર ભૂકો પણ થવા માંડે છે. જોયું? જો હજી આપણેથી છે ને આવડા થાય. આનાથી બહુ મોટો આપણી પાસે પાટલો નો હોય, આપણે એટલું પ્રેક્ટિસ નો હોય, આપણે એટલું. તો અત્યારે પણ જો કેટલા સરસ થયા છે આપણા ગાંઠિયા. હવે છે ને પાછા હું બીજા બનાવીને એડ કરી દઉં અંદર. તો આપણું આ તો તૈયાર જ છે. જો અત્યારે મેં બનાવ્યું એ તો તૈયાર જ છે. જો આને આપણે તેલમાં એડ કરી દઈ અને બીજું પણ આપણે પાડી લઈ. પણ જ્યારે આપણે પાડી ત્યારે અહીંયા ક્લીન કરતું રહેવાનું. તમે જોજો એ લોકો કેટલું સરસ ક્લીન પાટલો કરતા રહે. પછી હાથમાં છે ને આ રીતે તેલ વાળું લેતા રહે. આ કેમ આડું થયું? પણ ગેસની આંચ છે ને ધીમી રાખવાની. તો છે ને હવે છે ને આપણે આને પાડી લઈએ. તો કેટલું લેવાનું? થોડું થોડું લેવાનું. બહુ ઝાઝું લેશું તો પાછું જાડો થાય આપણો જે ગાંઠિયો છે ને. જો હવે અહીંથી લઈ અને આ પ્રોપર હથેળીથી આપણે પ્રેસ કરશું અને ઠેઠ સુધી લઈ જશું આ રીતે. જો અને આ નીકળે ને એ હટાવી દેવાનું. આપણા હાથમાં ચોઈટું હોય ને હટાવી દેવાનું. હું પ્રોપર વ્યવસ્થિત તમને શીખડાવું છું. અત્યારે હું તમારી જોડે લાઈવ છું. હું એક ગાંઠિયો પાડી અને પછી એમ કહું કે બધા આપણે પાડી લઈ તો એ અનુકૂળ નથી. જો સહેલાઈથી ખુલી પણ જાય છે. જુઓ તમે કેવડો થયો છે. અને તેલમાં એડ કરતા જાય આપણે.
જે આપણા તેલના કડાયા છે ને નાના હોય, નતર ફટાફટ તમે કોઈ એટલા ગાંઠિયા બનાવીને મૂકી દેવાય ઢગલો કરીને. મહેમાનને જેટલા ખાવા એટલા ખાઈ લે. હવે છે ને આને પણ આપણે હજી આ છે ને પાટલો દર વખતે ક્લીન કરી લેવાનો છે. તમે જ્યારે કોઈ પણ આવી રીતે ગાંઠિયા પાડતા હશો ત્યારે તમે જોયું હોય છે. તો આજે એ જ રીતે હું સરસ મજાના ગાંઠિયા બનાવું છું. જરાક તેલ વાળો હાથ કરી લઉં અને આ રીતે મૂકવાનું અને પ્રેસ કરવાનું. આ રીતે જો. અને દર વખતે છે ને હું આ સાફ કરી લઉં છું. અને હવે છે ને અહીંથી પણ આપણે એકદમ પ્રેસ કરી છરી અને ઉખાડી લેવાનું. જોયું તમે? તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા કોઈ પણ કુટુંબમાં કે કોઈને શીખવું હોય તો ખાસ બતાવજો. તો આપણો ગાંઠિયો એકદમ સોફ્ટ અને સરસ મજાના બન્યા છે. તો અમુક વાર તો છે ને તૂટી જવાની પણ બીક લાગે છે. તો જોઈ શકશો તમે, જો એકદમ સોફ્ટ થયો છે કે તેલમાં પણ આપણે જે ઓલા ફરસાણ વાળા તૂટીને બહાર નીકળે ને એવો થયો છે. જો હવે આને છે ને આપણે પાછો અંદર તેલમાં એડ કરી દઈએ આખું. અને આ બાજુ છે ને ક્લીન કરી લઈ. નજીકથી બતાવવાનું એ કારણ છે કે પ્રોપર સરસ તમને સમજાય એમ. હવે છે ને પાછું પ્રેસ કરીને પાડું છું. એટલે એકવાર સ્ટીકમાં તમને એકવારમાં નો ખ્યાલ આવે તો આ રીતે અહીંથી હાથ આમ કરવાનો. અને જો તમને હું એક બતાવું, આ છે ને છેડે રાખવાનો. જો આ રીતે આ છેડો હોય ને ભાગ, છેડો ત્યાંથી આમ પ્રેસ કરીને આમ લેતું જવાનું. એટલે અહીંયા છેડેથી તમે આ પ્રેસ કર્યું અને પછી આગળ લેતા જાય તો આ મિશ્રણ છે ને ઠેઠ સુધી જાય. જો આ રીતે. જો હું છે ને તમને પ્રોપર સરસ બતાવું છું. એ જ રીતે આપણે બનાવવાનું. પણ અહીંથી પ્રેસ નહીં થાય એટલે હું નીચે રાખીને પ્રેસ કરું છું. કારણ કે આપણે થોડું પ્રેસ કરવાનું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો. નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. જો જે આપણો જે તરાઈ જાય એને આપણે બહાર લેતા જશું ગાંઠિયાને. જો આપણે જે ગાંઠિયા તરાઈ જાય એને આપણે બહાર લેતા જશું અને નવા અંદર એડ કરતા જશું તેલ નિતારીને વ્યવસ્થિત. અને આને પણ આપણે એડ કરતા જશું અંદર. તમે અત્યારે મારી લાઈવમાં છો તો ખાસ સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો. નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અત્યારે હું સરસ મજાના ફાફડા ગાંઠિયા બનાવું છું એટલે પ્રોપર તમને દેખાય એટલે કેમેરો પણ નજીક રાખ્યો છે. તો આપણે એવડા મોટા આપણી પાસે છે ને મોટા કડાયા ન હોય, નાના જ હોય. એટલે આપણે કેટલા કે બે ત્રણ જ ગાંઠિયા આવે.
ઓલા હજી વણેલા ઝાઝા આવે, હું વણેલા ઘણા એડ કરી દઉં, પણ આ ગાંઠિયા છે ને આપણા એટલા ઝાઝા ન આવે, કારણ કે આ પ્રોપર સરસ લાંબા થવા જોઈએ એટલા માટે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. આજે સરસ મજાના હું ફાફડા ગાંઠિયા બનાવું છું. હવે તે લઈ લે, હવે કેમેરા દૂર લઈ લે ચાલશે. તો તમે જોઈ શકશો, જો કેટલા બધા આપણા ફાફડા ગાંઠિયા તૈયાર થયા. પ્રોપર લાંબો કેટલો છે જો, બધા જ બતાવી શકું હું તમને, એવું નથી કે ભૂકો થાય. પડે પડે તો બીક લાગે છે. તો આમાં છે ને ગેસની આંચ મીડિયમ જ રાખવાની, ધીમો ફાસ્ટ કરતી જાઉં છું હું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો. વેલકમ બધાને ગાંઠિયા ખાવા ગરમા ગરમ. બાટલો પણ ક્લીન કરતી જાઉં છું જોડે જોડે, કે લોટ ચોઈટો હોય તો ઉખડશે નહીં વ્યવસ્થિત. આમાં છે ને ધ્યાન બહુ રાખવું પડે, બાર કાઢતા કાઢતા છે ને ભાંગી જવાની શક્યતા રહે. શીલાબેન હું પણ બનાવીશ ઘરે, મને પણ બહુ શીખવા છે ફાફડા. ઓકે શીલાબેન, હા આ રીતે સરસ. રશીલાબેન, હા થેન્ક યુ. આ રીતે તમે પણ ફાફડા ગાંઠિયા સરસ બનાવી શકો. વેલકમ કાજલબેન, પ્રતિભાબેન, તમે ખૂબ એક્ટિવ છો, તમે થાકતા નથી. થેન્ક યુ તમારા બધાના આશીર્વાદ. તમે બધા મારી લાઈવમાં આવો છો એટલે હું આટલી એક્ટિવ સરસ રહું છું. મને પણ એટલો હરખ થાય છે કે મારી પાસે જેટલું જ્ઞાન છે, મને જે આવડે છે એ હું તમને શીખડાવી શકું પ્રોપર. તો તમે ફાફડા ગાંઠિયા જોજો તો તમને પણ ખ્યાલ આવશે. જો ફાફડા ગાંઠિયા બનાવવા સાવ સહેલા છે, એટલા બધું અઘરું નથી. આપણને એમ થાય કે એના જેવા કેમ નથી થતા, પણ થાય, બધાથી થાય, આપણાથી પણ એકવાર બે વાર તમે પ્રેક્ટિસ કરશો એટલે સરસ. એકવાર તમે કરો તો નાનો થાય, એકવાર કરો તો પાટલે ચોટી જાય છે. પણ તમે એકવાર થોડાક બનાવ્યા, પછી પાછા બીજે 3-4 દિવસ પાછા બનાવ્યા, પણ આ હિંમત નહીં હારવી. ગમે એ વસ્તુમાં જો આપણે પ્રોપર એક્ટિવ રહી અને હિંમત ના હારી તો આપણાથી બધી જ વસ્તુ થાય. કંદોઈની ટિપ્સની જેવા થાય આપણાથી પણ.